નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવા બનેલા પ્રધાનોને ટૂંક જ સમયમાં થવાની છે ખાતાઓની ફાળવણી। મુખ્યપ્રધાન સાથે મંત્રીઓની અગત્યની બેઠક બોલાવાઈ છે। મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં કરાશે વિવિધ ખાતાઓની ફાળવણી। સચિવાલયમાં મળશે મહત્વપૂર્ણ બેઠક। 5.5 કલાકે આ બેઠક મળવાની છે અને તેમજ નવા બનાવાયેલા પ્રધાનોને ખાતાની ફાળવણી કરાશે। નવનિયુક્ત મંત્રીઓને ફાળવી દેવાયા છે અંગત સચિવ અને અંગત મદદનીશ। આ પ્રકારના પણ સમાચાર। સાંજે 5.5 કલાકે અતિ મહત્વપૂર્ણ બેઠક। નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક પહેલા જ જારી કરાયા છે આદેશ। નવનિયુક્ત મંત્રીઓ માટે પીએ અને પીએસની નિમણૂક કરવામાં આવી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, કયા પ્રકારની ગતિવિધિ હાલમાં થઈ રહી છે ગાંધીનગરમાં? બિલકુલ ચિરાગ, છેલ્લા 2-3 દિવસથી જે ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર છે તે ગાંધીનગર બન્યું છે। જે પ્રકારે આજે સવારે ભૂપેન્દ્ર સરકારની જે નવા મંત્રીઓની શપથવિધિ થઈ, અત્યાર સુધી જે સૌથી નાના કદની સરકાર ચાલતી હતી તે હવે પૂર્ણ કદની સરકાર થઈ ચૂકી છે અને નવા તમામ મંત્રીઓએ જે શપથ છે તે લઈ લીધા બાદ થોડીક જ વારમાં હવે સચિવાલય ખાતે જે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક છે તે મળવા જઈ રહી છે। તે પહેલા મંત્રીઓના જે સ્વર્ણિમ સંકુલ આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। જૂના અને રિપીટ કરાયેલા કનુભાઈ દેસાઈ છે તે પોતાની ઓફિસે પહોંચી ચૂક્યા છે અને આ જ પ્રકારે જે અન્ય મંત્રીઓ છે તેમની પણ જે સચિવાલય ખાતે આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। મારી પાછળના આ દ્રશ્યો છે તે પણ જોઈ રહ્યા છો અને ત્યાંથી અંદાજો પણ લગાવી શકો છો કે જે જુદા જુદા લોકો છે, જે પ્રકારે આપણે કહ્યું કે જે અંગત સચિવથી લઈને અનેક બાબતોની ફાળવણી છે તે થઈ ચૂકી છે। અગાઉ જે મંત્રીઓ જે તેમની ઓફિસ સંભાળતા હતા તેમણે પણ ખાલી કર્યા બાદ અત્યાર સુધી જે નવી જે ઓફિસો છે તે પણ તૈયાર કરી દેવામાં આવી છે। આ જે કેબિનેટ બેઠક મળી રહી છે એટલા માટે અગત્યની છે કેમ કે જે 26 લોકો તૈયાર કરવામાં આવ્યા છે તેમને જુદા જુદા ખાતાઓ છે તેમની ફાળવણી કરવામાં આવશે। ખાસ કરીને જે અગત્યના ખાતાઓની વાત કરવામાં આવે, માર્ગ અને મકાન વિભાગ છે, રેવન્યુ છે, ગૃહ વિભાગ છે, આ ઉપરાંત અનેક એવા ખાતાઓ છે તેના ઉપર સૌની નજર રહેશે અને તેની ફાળવણી કોને કરવામાં આવે છે, કોણ આ તમામ નવી જવાબદારીઓ સંભાળશે તેના પર પણ સૌની નજર રહેશે કેમ કે આ જે નવા 26 લોકો તૈયાર કરવામાં આવ્યા છે તેમાં અનેક ચહેરાઓ છે તે યુવા ચહેરા છે, નવા ચહેરા છે, આ ઉપરાંત અનેક જે ચહેરા છે તે અનુભવી ચહેરા છે। એટલે કે ખાસ નજર અર્જુન મોઢવાડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કેમ કે સ્વાભાવિક રીતે તેમના દ્વારા જે પક્ષ પલટો કરવામાં આવ્યો અને ત્યારબાદ ભાજપમાં આવ્યા, ભાજપમાં ધારાસભ્ય થયા અને ત્યારબાદ આજે તેમણે સરકારના મંત્રી તરીકેના જ્યારે શપથ લીધા છે ત્યારે ન માત્ર અર્જુન મોઢવાડિયા પરંતુ આ તમામ લોકોને કયા કયા પ્રકારના ખાતાની ફાળવણી કરવામાં આવે છે તેના પર નજર રહેશે। લગભગ 1.5 કલાક બાદ એટલે કે 6:30 સુધીમાં એ વસ્તુ ક્લિયર થઈ જશે કે ગુજરાતના મંત્રીમંડળમાં કયા મંત્રી છે તે કયા ખાતા સંભાળશે। ખાસ વાત એ પણ કરો કે જે રીતે અટકળો ચાલી રહી છે કે કયા પ્રધાનને કયું ખાતું, અને ખાસ તો એ વાત પણ કરો કે મલાઈદાર જે ખાતા ગણાય છે સરકારમાં એ ખાતાઓમાં કોઈ ચોક્કસ ફેરફાર થશે કે નહીં, અથવા તો એ પ્રકારના ખાતા એ કોના ફાળે જઈ શકે છે? જી બિલકુલથી, જે પ્રકારે આપણે અગત્યનો જે સવાલ પૂછ્યો છે તેમાં સૌથી અગત્યનું ખાતું તો અત્યારે જે માર્ગ અને મકાન વિભાગની વાત કરવામાં આવે તો પાછલા સમયનો આ ઘટનાક્રમ જો જે પ્રકારે માર્ગ અને મકાન વિભાગમાં જે હલચલ ચાલી, આ ખાતું ખુદ મુખ્યમંત્રી પાસે હતું ત્યારે એ ખાતું હવે કોની પાસે જાય છે। આ ઉપરાંત સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ગૃહ ખાતા ઉપર પણ નજર રહેશે કેમ કે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો છે તે અત્યાર સુધી હર્ષ સંઘવી સંભાળતા હતા પરંતુ તેમને પ્રમોટ કરીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। જે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું હતું તે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી પાસે હતું પરંતુ હવે જ્યારે ખુદ હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને કેબિનેટ કક્ષા તરીકે પ્રમોટ થયા છે ત્યારે ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો કોને મળે છે તેના પર પણ એક નજર રહેશે। અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તેમાં એ જ પ્રકારની ચર્ચા છે। આ ઉપરાંત રમતગમત વિભાગ છે એટલે કે આગામી વર્ષો આપ જુઓ પાછલા દિવસોમાં જે ઘટનાક્રમ રહ્યો, કોમનવેલ્થ ગેમની જે યજમાની લગભગ ભારતને મળે, અમદાવાદને મળે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે એટલે કે આ તમામ વિભાગો છે તેના પર નજર રહેશે। રેવન્યુ વિભાગ છે તે પણ ખૂબ અગત્યનું છે, નાણાં વિભાગ છે તે પણ ખૂબ અગત્યનું છે, આરોગ્ય વિભાગ છે, એટલે કે આ તમામ બાબતો છે તે લગભગ 6:30 સુધી નક્કી થઈ જશે। રોનક, ખાસ એ પણ છે કે ડેપ્યુટી સીએમનું પદ ઊભું કરાયું છે, હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવાયા છે, એમના ખાતે કયા કયા વિભાગો આવે છે એ પણ મહત્વપૂર્ણ સાબિત થશે કેમ કે જેમ ચર્ચાઓ હતી કે ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ જ કાર્યભારથી દબાયેલા છે, અનેક ખાતા સંભાળી રહ્યા છે, તો એમાંથી જ સ્પ્લિટ થઈને હર્ષ સંઘવીને ખાતા આપવામાં આવશે એવું કંઈ લાગે છે?
સ્વાભાવિક રીતે આ તમામ જે બાબતો છે તે અટકળો છે, પરંતુ એક વાત એ પણ વાસ્તવિકતા છે કે ખૂબ ઓછા મંત્રીઓ સાથે અત્યારની સરકાર છે તે ચાલતી હતી. હવે જે સંખ્યા છે તે પહોંચીને 26 થઈ છે, એટલે કે લગભગ તમામ લોકોની જે જવાબદારી છે તેની સરખી વહેંચણી થાય. પરંતુ અગત્યની વાત એ છે કે અત્યાર સુધી જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, આપ દ્રશ્યો જુઓ, જે નવા જે મંત્રી છે પીસી વરંડા, તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે તમામ કેબિનેટ બેઠક મળે તે પહેલા જે તમામ તૈયારીઓ છે તે અહીંયા ચાલી રહી છે અને આ પ્રકારનો હલચલ અને આ પ્રકારની માહોલ છે તે ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે. તેમની સાથે વાત કરીશું. આભાર, ખૂબ ખૂબ આભાર. પીસી બરંડા છે, પૂર્વ કહી શકાય કે સનદી અધિકારી તેઓ રહ્યા છે. બહોળો અનુભવ તેમને પણ છે, એટલે કે તેમને પણ ખૂબ અગત્યનું ખાતું મળે તે પ્રકારની પણ એક શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. આ તમામ બાબતો વચ્ચે જે પ્રકારે આપણે વાત કરી રહ્યા હતા, મુખ્યમંત્રી પાસે અત્યાર સુધી જે પ્રકારના ખાતા હતા અને હવે નાયબ મુખ્યમંત્રીનું પદ છે તે ઊભું કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે આગામી વર્ષ છે, અત્યાર સુધી અમદાવાદ છે તેને આપણે જોયું કે ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવતું હતું. અમદાવાદ છે તેને અલગ અલગ સિટી તરીકેની ઓળખ મળતી હતી, પરંતુ હવે અમદાવાદને આગામી વર્ષોમાં સ્પોર્ટ્સ સિટી તરીકેની ઓળખ મળશે. ત્યારે અત્યાર સુધી જે પ્રકારે હર્ષ સંઘવીએ જે જવાબદારીઓ છે તે સંભાળી છે, એટલે કે ખૂબ અગત્યનું ખાતું છે તે હર્ષ સંઘવી એટલે કે નાયબ મુખ્યમંત્રીને મળે તે પ્રકારની તમામ અટકળો છે તે સાચી સાબિત થાય તે પ્રકારની વાતો છે તે અત્યારે ગાંધીનગરના ગલિયારાઓમાં ચર્ચાનો વિષય છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ છે તે પણ ખૂબ અગત્યનું છે. અત્યાર સુધી ઋષિકેશ પટેલ છે તેમને ખૂબ અગત્યના જે ખાતાઓ છે તે ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હવે હર્ષ સંઘવી છે તે નંબર 2 ની ભૂમિકામાં ગુજરાત રાજ્યમાં કામ કરી રહ્યા છે. એટલે કે આ તમામ ખાતાઓ રીસફલ થઈને કયા કયા અગત્યના ખાતાઓ કયા કયા અગત્યના મંત્રીને મળે છે તેના પર નજર છે. રોનક, ખાસ એક જે વિભાગ રહી જાય છે કૃષિ ખાતું, જે ખેતી કૃષિ ખાતું છે, રાઘવજીભાઈ પટેલને પડતા મુકાયા છે. એમના જગ્યાએ હવે રાજ્ય સરકારનું કૃષિ વિભાગ કોણ સંભાળશે, એ ચોક્કસ અટકળો વહેતી થશે. કોનું નામ ચાલી રહ્યું છે? સ્વાભાવિક રીતે જે કૃષિ વિભાગ છે તે હંમેશાથી ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતો અને ખેડૂતો સાથેના વિષયો તે હંમેશાથી સંવેદનશીલતા ભર્યા રહ્યા છે. પાછલા વર્ષોમાં જે પ્રકારે ઘટનાક્રમ રહ્યો છે, સ્વાભાવિક રીતે અને એક પ્રકારે કહી શકાય કે કૃપા દ્રષ્ટિથી ગુજરાતમાં દુકાળ જેવી પરિસ્થિતિ નથી થઈ, પરંતુ જે પ્રકારે કેપેસિટી કરતાં વધુ વરસાદ થવાને કારણે જે અતિવૃષ્ટિની સમસ્યા આવી, આ ઉપરાંત અનેક પાક નષ્ટ થવાને લઈને કેટલાય સવાલો છે તે ઊભા થયા હતા અને આ તમામ સવાલો છે તે રાઘવજીભાઈ અત્યાર સુધી સંભાળી રહ્યા હતા. પરંતુ હવે આ નવી જવાબદારી કોને આપી, કેમ કે અર્જુન મોઢવાડિયાને પણ જે એક નવી જવાબદારી તરીકે નવા મંત્રી તરીકે અહીંયા લઈને આવવામાં આવ્યા છે, એટલે કે આ પણ એક ખૂબ જ અગત્યનો વિષય છે તે માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ તમામ અટકળો વચ્ચે કોને કયા ખાતા ફાળવવામાં આવે છે તે થોડીક જ વારમાં ક્લિયર થઈ જશે. ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ. તો ચોક્કસ અત્યારે મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં કેબિનેટની બોલાવી લેવાઈ છે અને આ જ બેઠકમાં શક્ય એ વાત છે કે તમામ જે નવા પ્રધાનો છે તેમને ખાતાઓની ફાળવણી થઈ જશે, પરંતુ ખાતાઓ ફાળવાય તે પહેલા અત્યારે અટકળોનું અને ચર્ચાનું બજાર ગરમ બની રહ્યું છે.